નમસ્કાર મિત્રો આપણા ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે અને છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી અને ત્યારબાદ 2021માં વસ્તી ગણતરી કરવાની હતી પણ 2021માં કોરોનાના કારણે વસ્તી ગણતરી અટકી ગઈ હતી તો ત્યારબાદ ભારત સરકારે 2026-27માં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે। આ વસ્તી ગણતરી 2 તબક્કામાં થશે। પહેલો તબક્કો 1 જૂન 2026 થી શરૂ થશે। આ વસ્તી ગણતરીમાં નાગરિકોને કુલ 33 પ્રશ્નોના જવાબ આપવાના થશે। સરકારી અધિકારીઓ તમારા ઘરે આવશે। આ સરકારી અધિકારીઓમાં શિક્ષકો જ હશે। એ તમને કુલ 33 પ્રશ્નો પૂછશે અને એના જવાબ તમારે ફરજિયાત આપવાના રહેશે અને આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે એટલે કે બધો ડેટા ઓનલાઈન જ રહેશે। મોબાઈલ એપ્લિકેશન દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવશે અને નાગરિક પોતે પોતાના મોબાઈલથી આ 33 પ્રશ્નોનો જવાબ મોબાઈલ એપથી અગાઉ ભરી શકે છે અને આ એપના માધ્યમથી નાગરિક પોતાની તૈયારીમાં રહેશે અને આ 33 પ્રશ્નો ક્યાં ક્યાં છે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું। એ પહેલા મારી વિનંતી છે કે તે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। તો મિત્રો નંબર 1 ઉપર છે વસ્તી ગણતરી નંબર। જે તમારા ઘરે જે વસ્તી ગણતરી કરવા આવે એમની પાસે આ વસ્તી ગણતરી નંબર હશે। ત્યાર પછી નંબર 2 ઘર નંબર। ત્યારબાદ 3 નંબર ઉપર મકાનના ફ્લોરની મુખ્ય સામગ્રી એટલે કે ભોંતળિયામાં શેનો ઉપયોગ કર્યો છે, લાદી, ગ્રેનાઇટ કે પછી માર્બલ અથવા તો સિમેન્ટ રેતીનું તળ નાખ્યું છે। ત્યાર પછી મકાનની દિવાલની સામગ્રી એટલે કે મકાનની દિવાલ માટીથી બની છે કે સિમેન્ટની, દિવાલ કાચી છે કે પાકી। ત્યાર પછી નંબર 5 ઘરની છતની સામગ્રી એટલે કે ઘર ધાબાવાળું છે કે નળિયાવાળું। ત્યાર પછી ઘરનો ઉપયોગ। હવે આ પ્રશ્ન વાહિયાત કહેવાય। હવે ભાઈ ઘરનો ઉપયોગ તો શું રહેવા માટે જ થાય ને। હવે કોઈથી આ પ્રશ્ન આમે બરોબર કહેવાય કેમ કે આપણા ગુજરાતના માણસ એકદમ સાદું જીવન જીવવાવાળા। એક ઘર હોય એમાં 2 રૂમ હોય, એકમાં રહેતા હોય અને એકમાં કંઈક કપા ભર્યો હોય, કાં નીણ ભર્યું હોય, કાં ચેણા બન્યા ઘઉં એવું કંઈક ભર્યું હોય। તો એવું વિચારીને સરકારે એ હાટું આ પ્રશ્ન મૂક્યો હોય। જ્યારે પૂછવા આવે ત્યારે તમારી રીતે જવાબ આપી દેજો। ત્યાર પછી નંબર 7 ઘરની સ્થિતિ એટલે કે મકાનની કન્ડિશન કેવી છે। ત્યાર પછી નંબર 8 ઘર પરિવાર નંબર જે ગણતરીવાળા આપશે। ત્યાર પછી નંબર 9 પરિવારના સભ્યોની સંખ્યા। ત્યારબાદ નંબર 10 પરિવારના વડાનું નામ એટલે કે પરિવારમાં કોણ મોટું છે અને એ પુરુષ છે કે સ્ત્રી છે। ત્યારબાદ નંબર 12 જાતિ SC ST OBC કે પછી જનરલ કઈ જાતિમાં આવો છો એ તમને ખબર હોવી પડે। ત્યાર પછી નંબર 13 માલિકીની સ્થિતિ એટલે કે તમે જે મકાનમાં રહ્યો છો એ ઘર ભાડાનું છે કે પછી પોતાનું ઘરનું। ત્યાર પછી નંબર 14 ઘરમાં રૂમની સંખ્યા। ત્યારબાદ પરિવારમાં પરિણીત યુગલોની સંખ્યા। ત્યારબાદ નંબર 16 પીવાના પાણીનો સ્ત્રોત એટલે કે તમારે પીવાનું પાણી બહાર ભરવા જવું પડે છે કે પછી ઘરે જ આવે છે, નગરપાલિકાનું આવે છે, પંચાયતનું આવે છે કે પછી પ્રાઇવેટ બિસ્લેરીનું આવે છે। ત્યાર પછી નંબર 17 પીવાના પાણીની ઉપલબ્ધતા એટલે કે તમને સમયસર પાણી મળી રહે છે। ત્યાર પછી નંબર 18 વીજળીનો સ્ત્રોત એટલે કે તમારા ઘરે લાઇટ કનેક્શન છે। ત્યાર પછી નંબર 19 શૌચાલયની ઉપલબ્ધતા એટલે કે તમારા ઘરે શૌચાલય છે કે નહીં। ત્યાર પછી નંબર 20 શૌચાલયનો પ્રકાર। હવે આ સરકારને સંડાસના પ્રકારથી શું લેવા દેવાય છે, શૌચાલયની ઉપલબ્ધતા એ પ્રશ્ન તો બરોબર છે પણ આ નંબર 20 શૌચાલયનો પ્રકાર એ પ્રશ્નમાં હું પણ કન્ફ્યુઝ છું। જો તમારે કંઈક કહેવું હોય તો કોમેન્ટ કરજો। ત્યાર પછી નંબર 21 ગટરનો નિકાલ। નંબર 22 બાથરૂમની ઉપલબ્ધતા। નંબર 23 ગેસ કનેક્શન। નંબર 24 રસોઈનું મુખ્ય બળતણ। ત્યારબાદ નંબર 25 રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટર। 26 નંબર ઉપર ટીવી। 27 નંબર ઇન્ટરનેટ એક્સેસ। 28 નંબર લેપટોપ અથવા કમ્પ્યુટર। 29 નંબર ટેલિફોન, મોબાઈલ અને સ્માર્ટફોન। 30 નંબર ઉપર સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ। 31 નંબર ઉપર કાર, જીપ, વાન। 32 નંબર ઉપર મુખ્ય અનાજ। 33 નંબર ઉપર મોબાઈલ નંબર। તો મિત્રો તમારા ઘરે જ્યારે વસ્તી ગણતરી કરવા આવે ત્યારે આ 33 પ્રશ્નો પૂછાશે। મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રોને તમારા સગા સંબંધીઓને મોકલજો જે લોકો પણ તૈયારીમાં રહે।